ઉત્સાહ ઉમંગ છે। આજે 1 વર્ષ પછી આપણે બધા એક મંચ ઉપર મળ્યા છીએ। આ ડિજિટલ યુગમાં કોઈને સમય છે નહીં, તેમ છતાં આજે મળવાનો મોકો મળ્યો છે, તો બધા મળી લઈએ, વાતો કરી લઈએ। મંચસ્થ મહાનુભાવો, વડીલો, મહર્ષિ પ્રજાપતિ મંડળના તમામ ટ્રસ્ટીશ્રીઓ, કારોબારી સભ્યો, હાલના પ્રમુખ મંત્રી અને શિક્ષણ સમિતિના કન્વીનર શ્રી અતુલભાઈ, એ તમામનો હું આ તબક્કે આભાર માનું છું। વધુમાં આજે આપણે વાતો કરવી અને ખરેખર આયોજન કરવું એ સમાજે નોંધ લેવા જેવી છે। આજે જેને પણ જહેમત ઉઠાવી છે એ વાંકાનેરના તમામ ગ્રામજનોને હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। વિશેષમાં આજે ચોથો સમારંભ કરવા જઈ રહ્યા છીએ આપણે, એમાં ઘણા નિવૃત્ત જે એમનું જીવન, બાકીનું જીવન બહુ સારી રીતે જાય એવી આપણે માં બ્રહ્માણીના ચરણોમાં પ્રાર્થના કરીએ। જેઓ પણ શિક્ષણ ક્ષેત્રે આગળ વધી રહ્યા છે એમને હું ચોક્કસ કહીશ કે એક વાતની નોંધ લેવા જેવી છે। આજે ડિજિટલ જમાનો છે, સમય કોઈની જોડે નથી। આ સ્નેહ મિલન કરવાનો પર્પઝ શું હતો? પર્પઝ માત્ર એટલો હતો કે આજે કોઈના માટે સમય નથી, એટલે આ સમાજે વિચાર્યું કે આપણે બધા એક જગ્યા ઉપર આખો સમાજ મળે અને આપણે એકબીજાની લાગણીઓને સમજશું। એટલા માટે આપણે આજે સમાજે આ તરફનું પ્રયાણ કર્યું છે। એના માટે સમાજને સૌ વતી આપણે તાળીઓના ગડગડાટ સાથે વધાવી દઈશું। વધુમાં જે શિક્ષણ ક્ષેત્રે આગળ વધી રહ્યા છે એ તમામને મારો સંદેશ છે કે આ એક રેસ છે। રેસમાં આપણે સંસ્કારનું પણ મૂલ્ય જાળવીને આગળ વધવાનું છે। કોઈ આપણી જગ્યા લઈ શકવાનું નથી। આપણે છીએ, બીજો છે। એટલે આપણામાં રહેલો જે આત્મવિશ્વાસ છે એને સમર્પિત કરી અને આપણે આગળ વધવાનું છે। જે પણ શિક્ષણ ક્ષેત્રે આપણે આગળ વધશું તો આપણા સમાજનું જ ભલું થવાનું છે। આપણા સમાજનો બીજો ભાઈ તૈયાર થશે। આપણો એક દીવો પ્રગટશે તો એમાંથી કેટલાય દીવા ઉજાસ થવાના છે। સમાજ ત્યારે જ આગળ આવશે। એટલે હું ખાસ આ તબક્કે વિનંતી કરું કે આપણો સમાજ શિક્ષણની રીતે ખૂબ આગળ વધે એવી માં બ્રહ્માણીને આપણે આ તબક્કે પ્રાર્થના કરીએ।